તો મંતવ્ય ન્યૂઝ દ્વારા આકાશ ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, સુરતના અડાજણમાં પણ એક વાલીએ સામે આવીને આ સ્ટિંગ ઓપરેશન કર્યું છે। મંતવ્ય ન્યૂઝે જે આકાશ ક્લાસીસનું કૌભાંડ બહાર પાડ્યું, સુરતના અડાજણના આકાશના વાલીઓ સામે આવ્યા છે। વાલીઓ હવે મેદાને ઉતર્યા છે। મજૂરા વિસ્તાર ખાતે આકાશની જે બીજી બ્રાન્ચ આવેલી છે ત્યાં વાલીઓ આવ્યા છે। આકાશનું વધુ એક કૌભાંડ ખુદ એક વાલીઓએ જણાવ્યું છે। તો મસમોટી ફી વસૂલતા પર અભ્યાસના નામે ઝીરો, આ વાલીનું નિવેદન સામે આવ્યું છે। તો વાલીઓએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે તેનો આ વિડીયો સામે આવ્યો છે। મંતવ્યનું સ્ટિંગ જોઈ ખુદ વાલીએ પણ વિડીયો બનાવ્યો। વાલીએ આકાશનું કૌભાંડ બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે। તો આકાશ ક્લાસીસ ચાલે છે શિક્ષકો વગર, તો વાલીઓએ આ આક્ષેપ કર્યો છે। વાલીઓ પાસે લાખોની ફી વસૂલા છતાં ભાવિ અંધકારમાં ધકેલાઈ રહ્યું છે। બોર્ડના ભૌતિક વિજ્ઞાનના શિક્ષકો નહીં હોવાનું પણ જણાવ્યું છે। કારણ શું આવ્યું છે એને બસ મને જવું છે એવી તો સાહેબ કોર્પોરેટમાં એવું છે કોર્પોરેટમાં લાગી ગઈ કે મેં તમને કહ્યું બિલકુલ સાચી વાત છે તમારી 100% સાચી વાત છે બટ સવા વર્ષ એવું થઈ પણ એમાં શું કદાચ એક ચાન્સ છોકરાઓ જોડે મીટિંગમાં આપવો જો કે ભાઈ હતા અમે તમને જવા દેવા નથી માંગતા, ખરેખર કદાચ એ પોઝિટિવ એની અસર થતે। મેડમ તમે લોકો જેટલા બ્રિજેશ સરને ઓળખો છો ને એનાથી બહુ વધારે સારી રીતે અમે લોકો ઓળખીએ છીએ, હે ને? તો એ બધી વાત મતલબ જે વાતો પ્રેક્ટિકલ નથી એ હું તમને એવું કહું કે હા હું આ કરાવી દઈશ, ચલો હું બ્રિજેશ જો એક વસ્તુ સમજો, અત્યારે ખાલી તમને સમજાવે તો હું એવું પણ કહી શકું કે એક કામ કરું છું, હું રાત્રે વાત કરીશ, કાલે વાત કરીશ અને બ્રિજેશ સરને મનાવવા ટ્રાય કરું છું, પછી તમે 7 દિવસ પછી તમે હેરાન ને હું હેરાન, તો આ તો રસ્તો નથી અને આ વાત નથી કરવી, હે ને? મતલબ આપણે લોકો જ્યારે નેક્સ્ટ ટાઈમ મળીએ ત્યારે તમે ખુશ હોય એવી રીતે મળીએ। સર ઝૂલોજી કે બોટની હતી ને તો ચલવી લે, આ તો ફિઝિક્સ કોઈમાં ના ચાલે આ નહીં ચાલે કોઈ વિષય ના ચાલે સાહેબ, આ તો કઈ થોડો ગુજરાતી વિષય છે કે બહુ અઘરું કરી લેશે, ફિઝિક્સમાં તો માંડ કવર કરી રહ્યા છે છોકરા, વાત કરાવી બહુ અઘરું થાય છે સાહેબ, તમને નહીં જણાવી। તો મંતવ્ય ન્યૂઝે આકાશના કૌભાંડનો જે પર્દાફાશ કર્યો તે જોઈને એક વાલીએ પણ આકાશના કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સ્ટિંગ ઓપરેશન કર્યું। ત્યારે આ વાલીએ સ્ટિંગ ઓપરેશન જે કર્યું છે એ વાલી સાથે મંતવ્ય ન્યૂઝે પણ ખાસ વાતચીત કરી છે। ત્યારે વાલીએ મંતવ્ય ન્યૂઝને શું જણાવ્યું આવો સાંભળીએ। મંતવ્ય ન્યૂઝ દ્વારા આકાશમાં ચાલતા ડમી વિદ્યાર્થીઓના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખુદ આકાશના સ્ટિંગ વિડીયોની અંદર તેઓએ કેટલાના નામ તો લીધા છે, પરંતુ આકાશની જે વિવિધ સંસ્થાઓ છે એ અહીં સુરત ખાતે આવી છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે સુરતના મજૂરા વિસ્તાર ખાતે। આ મજૂરા વિસ્તાર ખાતે આકાશની જે બીજી સંસ્થા આવી છે એમાંથી વધુ એક કૌભાંડ ખુદ વાલીઓ દ્વારા બહાર લાવવામાં આવી રહ્યું છે। શિક્ષકો નહીં હોવા છતાં પણ લાખો રૂપિયાની ફીસ વસૂલવામાં આવે છે અને આખો ખેલ થાય છે માત્ર પૈસાઓ પર। જો ખરેખર શિક્ષકો નથી તો કઈ રીતે ભણશે આ વિદ્યાર્થીઓ? બીજી બાજુ સ્કૂલના અંદર માત્ર રજિસ્ટરમાં હાજરી અને વિદ્યાર્થી રહે છે ગેરહાજર। ત્યારે એક વાલી પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે, એ વાલીથી આપણે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, હું આપથી વાત કરીને જાણવા માંગીશ, આકાશ ઇન્સ્ટિટ્યૂટનું જે અત્યારે કૌભાંડ છે ડમી વિદ્યાર્થીનું, એ મંતવ્ય ન્યૂઝ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ખુદ સ્ટિંગ વિડીયોની અંદર આકાશના જે ઇન્ચાર્જ હોય છે તેમણે કહ્યું છે, કેટલીક સ્કૂલોના નામ પણ તેમણે બહાર પાડ્યા છે, ડમી વિદ્યાર્થીનું કહ્યું છે। આપ અહીંયાના એક વાલી છો, આપ પણ એક કંઈ કૌભાંડ બહાર આવ્યું છે એવું કહી રહ્યા છો, શિક્ષકોને લઈને શું કહેવું છે? મારો સન અહીંયા આકાશ ઇન્સ્ટિટ્યૂટ સુરત મજૂરા ગેટ ખાતે ભણે છે, પણ અત્યારે સવા બે મહિનાથી ભૌતિક વિજ્ઞાનના ફિઝિક્સના ટીચર જ નથી અને અત્યારે એક સાથે હવે 9 ચેપ્ટર બાકી છે। હવે નવેમ્બરના એન્ડ સુધીમાં એક સાથે 9 ચેપ્ટર કેવી રીતે વિદ્યાર્થી ભણશે? અને આ માટે આ જ્યારે રજૂઆત કરી ત્યારે એ લોકો એમ કહે છે કે હજુ અમે સારા શિક્ષકોની શોધમાં છીએ અને હજુ જ્યારે સારા શિક્ષકો મળશે ત્યાં સુધી તો કોર્સ બધો પતી જશે, પછી વિદ્યાર્થી કરશે શું? અને આ લોકો મસ્ત મોટી ફી તો વસૂલે છે, પણ જો કોઈ વિદ્યાર્થીની 5 કે 10 હજાર રૂપિયા ફીસ બાકી રહી જાય તો તરત એના આઈ કાર્ડ છીનવી લેવામાં આવે છે, પછી એને એપમાંથી ડીરજિસ્ટર કરી દેવામાં આવે છે। હવે એપમાંથી તમે ડીરજિસ્ટર કરો તો જે મુખ્ય વિષયોનો જે ટોપિક્સ હોય એ બધા જે એપમાં મૂકવામાં આવે છે વિદ્યાર્થી કઈ રીતે જોઈ શકે? હવે તમારી જો આટલી મોટી ફી ભરી હોય ને જો 10-15 હજાર રૂપિયા બાકી રહે ને તમે આઈ કાર્ડ લઈ લો
તો એ કોઈ વ્યાજબી વાત નથી. તમે જે રીતે પૈસા માટે તત્પર રહો છો એવી જ રીતે સર કેમ નથી પૂરા પાડી શકતા? સર, તમે પોતે કહો છો કે પૈસા માટે તેઓ તત્પર રહે છે, એટલે શું તમને લાગે છે કે આખો ખેલ આ પૈસાનો જ છે? જે કૌભાંડ તમે આ શિક્ષકોનું બહાર લાવ્યા છો, જે તમે કહી રહ્યા છો 9 હજી ચેપ્ટર બાકી, તો ટોટલ કેટલા ચેપ્ટર છે? ટોટલ 13 ચેપ્ટર છે, એમાંથી 4 ચેપ્ટર ભણાવ્યા છે, હજુ 9 ચેપ્ટર બાકી છે. હવે આખા વર્ષમાં 4 ચેપ્ટર ફિઝિક્સમાં ભણાવો તમે, તો સીધી વસ્તુ છે કે તમે લોકો શિક્ષકને પૂરો પગાર નથી આપી શકતા, યા ફિર તમે શિક્ષકોને સાચવી નથી શકતા. ત્યારે જે શિક્ષકો તમારી સંસ્થા છોડીને જાય છે ને. જો તમે વિદ્યાર્થીઓ જોડેથી, વાલીઓ જોડેથી આટલી બધી ફી વસૂલ કરતા હોય અને જો તમે શિક્ષકોને પૈસા ના આપી શકતા હોય, તો પછી તમે આ બધો ખેલ પૈસા માટે જ કરો છો. તમે બધા પ્રચારને પ્રસાર કરીને રૂપિયા ભેગા કરો છો, પણ શિક્ષકોને આપતા નથી. જ્યારે હવે વિચાર કરો, આકાશ ઇન્સ્ટિટ્યૂટમાંથી જે શિક્ષક આશાદીપમાં જતો હોય, તો એનો અર્થ શું થયો કે તમારી આવડી મોટી આકાશ ઇન્સ્ટિટ્યૂટ કંઈ લેવા દેવા નથી તમારાની સાથે. અને બીજી વસ્તુ, આકાશ ઇન્સ્ટિટ્યૂટ મેન ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવવાળી નીતિ અપનાવે છે. ગુજરાતી વિદ્યાર્થીઓની કોઈ વેલ્યુ જ નથી અહીંયા. ગુજરાતી ટર્મના જે વિદ્યાર્થી ખરા ને, એમની આ લોકો છે ને ઇંગ્લિશ મીડિયમના શિક્ષકો હંમેશા હાજર રાખે છે. ગુજરાતી મીડિયમ માટે જ આ તકલીફ પાડે છે. પણ તમે જે રીતના અત્યારે કીધું કે અહીંથી શિક્ષક પણ ભાગી જતા હોય છે, 2 મહિનાથી સતત જે શિક્ષક નથી, તો શું એની ફીસ વસૂલવામાં આવી હશે કે પાછી દેવામાં આવી હશે? શિક્ષકની ફીસ બી તો વસૂલતા હશે ને આ લોકો? જો એવું હોત તો પછી મારા જેવા ઘણા વાલીઓના, વિદ્યાર્થીઓના, બાળકોના જોડેથી આઈ કાર્ડ ના છીનવી લીધું હોત આ લોકોએ. જો એમના માટે જો વિદ્યાર્થી જ મહત્ત્વના હોત, અભ્યાસ અને ભણતર જ મહત્ત્વનું હોત, તો એ લોકો આઈ કાર્ડ ના લઈ લેતે. અને આ લોકો માટે મહત્ત્વનું છે ફક્ત પૈસા. ભલે શિક્ષક ગમે તેવો મળે ચાલી જાય, પણ પૈસા જોઈએ. અને હવે અહીંથી શિક્ષક જતો રહે એટલે તાજુબની વાત છે કે ભાઈ આવડી મોટી ઇન્સ્ટિટ્યૂટમાં કંઈક તો ખામી હશે, ત્યારે શિક્ષક અહીંયાથી જતો રહે છે ને. આપ પણ એક વાલી છો, હું આપને આ પૂછવા માંગીશ કે મંતવ્ય દ્વારા આજે રીતે સ્ટિંગ આકાશનું બહાર પાડવામાં આવ્યું છે. અડાજણ ખાતે જે આકાશ ઇન્સ્ટિટ્યૂટ આવી છે, આ ઇન્સ્ટિટ્યૂટની અંદર ઘણી બધી વસ્તુઓ તેઓ કહી ચૂક્યા છે, સ્કૂલના નામ લઈ ચૂક્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી વગર એક્ઝામ દે પાસ થઈ જાય છે, રજિસ્ટરની અંદર તેની હાજરી બોલાય પણ તે ગેરહાજર હોય છે. એને તમે કઈ રીતે જુઓ છો? એ ખરેખર તો આ છે ને એક સરકાર દ્વારા જ આ બધું રચવામાં આવી છે. જ્યાં જે આવા ડમી વિદ્યાર્થીઓ છે ને, એ તમામ સ્કૂલો સાથે ભાજપાના નેતાઓનું કનેક્શન હોય જ છે. એટલે આ લોકોને ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે ગમે તે કરીશું, પૈસા આપણને મળશે. એટલે આ લોકો કંઈ જ કરવા નથી માગતા અને આગળ પણ થશે જ નહીં. આ એક વિશ્વાસથી વાત છે, કેમ કે ગુજરાતી વ્યક્તિ જ એવો છે કે જે બહુ થોડી વારમાં બધું ભૂલી જતો હોય છે. એટલે આગળ કંઈ જ થવાનું નથી. આ વસ્તુ આજનું નથી, આ છેલ્લા 10 વર્ષથી આ વસ્તુ ચાલે છે, પણ કોઈ જ ઉકેલ હજુ સુધી લાવી શક્યા નથી. અને આપણા ત્યાં મંત્રીમંડળ ખરું ને, ત્યાં મંત્રીમંડળમાં આ વસ્તુ સાથે કંઈ જ લાગતું વળગતું નથી. એ લોકો, તમે અત્યારે જાહેર જીવનમાં જોવો છો, બધા તમામ જાતની તકલીફો પડતી હોય છે. શિક્ષકની વાત, શિક્ષણ અને શિક્ષકની વાત તો દૂર રહી, એ સિવાયની તકલીફોમાં પણ માણસ જીવી લે છે. પણ કઈ સર, આપને લાગે છે કે આકાશ ઇન્સ્ટિટ્યૂટ કહો, અન્ય ક્લાસીસો કહો, એ તમામ વાલીઓનો ઉપયોગ કરીને આ રીતે પૈસા કમાઈ રહ્યું છે, શાળાઓની સાથે ટાઈપ કર્યું છે, શિક્ષણને એક વેપાર બનાવીને મૂકી દીધી હોવાના પુરાવા પણ મંતવ્ય ન્યૂઝ પાસે છે? શિક્ષણને વેપાર બનાવવા માટે જ આ લોકોએ જે સ્કૂલો ખરીને એનું શિક્ષણ નબળા સ્તરનું લાવી મૂક્યું છે. શિક્ષણનો વેપાર થાય અને આ મોટી મોટી સંસ્થાઓ, નેતાઓની, પોલિટિશિયનોની, મોટા અધિકારીઓની આવી સંસ્થાઓ ઊભી થાય, એટલા માટે જ આ લોકોએ શિક્ષણને સ્તર નીચું લઈ જવામાં આવી છે. બાકી અત્યાર સુધીના જૂના ડૉક્ટરો, તમે ડૉક્ટર, એન્જિનિયરો તમે જો, એ સામાન્ય સ્કૂલોમાંથી ભણીને અત્યારે બનેલા છે. આજે તમે આ નેતાઓના જ ઘણા છોકરાઓ છે કે જે ગામની કોંગ્રેસના સમયમાં બનેલી સ્કૂલોમાં ભણીને આજે આટલા અહીંયા સુધી પહોંચ્યા છે. તો આજે વિચાર કરો કે ગુજરાતની અંદર હમણાં પણ એક ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ગુજરાતમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે કથળતું જાય છે. એના પાછળનું કારણ શું? ફક્ત અને ફક્ત વેપાર. શિક્ષણ નથી રહ્યો, વેપાર થઈ ગયો છે. સર, આપ શું માનો છો? આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, આકાશ ટ્યુશન ક્લાસીસ કહો, ગમે એ કહો, એના દ્વારા જે રીતના હવે આ શિક્ષકનું કૌભાંડ બહાર આવ્યું છે, શિક્ષકો નથી, ફીસ વસૂલાઈ છે શિક્ષકની, પણ બાળકોના ભવિષ્ય રામ ભરોસે છોડી દીધા છે આ લોકોએ. તો હવે શું માંગણી રહેશે? વાલીઓ કેટલા આની અંદર સહેમત છે? કેટલા વાલીઓ હોય છે તમારી સાથે? વાલીઓ ગઈકાલે હતા બધા વાલીઓ, પણ ગઈકાલે વાલીઓના આ લોકોએ આશ્વાસન આપીને મોકલી દીધા છે કે અમને અઠવાડિયાનો ટાઈમ આપો. કાલે શું થયું?
કાલે અંદર જઈને લોકો જોડે આ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે જેવા વાલી મંડળ બધા આવ્યા અહીંયા એટલે આ લોકો બધા તમામ કર્મચારીઓ ઓફિસ છોડીને પલાયન થઈ ગયા. ખાલી એક જ શિક્ષક ત્યાં હાજર રહ્યો જે જવાબ આપવા માટે આ લોકોએ મૂક્યો હતો. બાકી તમામ શિક્ષક તમામ કર્મચારી અને આ લોકોએ સીધી તમે અંદર જશો ને તો તમને એવું જ લાગશે કે આ કોઈ બેંક જ છે. બેંકના કર્મચારી બેઠા છે ને એમનો ટાઈમ થઈને નીકળી ગયા. એવું નહીં કે ભાઈ વાલી આવ્યા છે તો આપણે એમના જવાબ આપવા માટે રોકાઈએ, એમનો મનોબળ તૂટવા ના દઈએ, પણ આવું કોઈ જ નહીં. સર બેંક કેમ પૈસા જમા કરવા માટે બેંક તો હોય છે ને? તમે જોયું હશે કે આવા કોઈ પણ સંસ્થાની અંદર જાઓ ને એટલે તમે પહેલો જે અંદર એન્ટ્રન્સ થાવ ને એટલે તમને સીધો એનો ખાલી એની ઇન્સ્ટિટ્યૂટનું નામ હટાવી રાખો ને જો કોઈ અજાણ્યા માણસને બોલાવવામાં તો એમ જ સમજે કે આ બેંક જ છે. એટલે આ બેંકથી ઓછું નથી. એટલું ખરું કે બેંકમાં પૈસાની લેવડ દેવડ થાય, આમાં ખાલી પૈસાની લેવડ જ થાય, દેવડ ના થાય. તો આ હતા વાલી જેઓ વ્યાજબી રોષ વ્યક્ત કરી રહ્યા છે ને એવું કહું ને તો એ ખોટું નથી. જે આકાશ જે ક્લાસીસ છે તેને એક બેંક પણ ગણાવી રહ્યા છે, જેનું કારણ છે તેમના બાળકના 1 વર્ષમાં એટલા બધા 12 ચેપ્ટરોમાંથી માત્ર 4 ચેપ્ટર થયા છે. તો શું હવે 1 મહિનાની અંદર 9 ચેપ્ટર કરાવવામાં આવશે? એ તો વ્યાજબી છે કે 9 મહિનાની અંદર કોઈ જે એ લોકોએ ચેપ્ટર નથી કરાવ્યા અને જે ચેપ્ટરો બાકી છે એ પૂરા નથી થવાના 1 મહિનામાં, પણ વિદ્યાર્થી પાસ થઈ જશે એની ગેરંટી ખુદ આકાશવાળા આપતા હોવાનું સ્ટિંગ મંતવ્ય ન્યૂઝ સમક્ષ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે કરવામાં આવેલી હકીકત છે એ સામે પાડવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ મંત્રી કહો કે પછી કુબેરજી ડિંડોલ કહો કે પછી અન્ય અધિકારીઓ કે ખુદ ડીઈઓ જે તપાસની કાર્યવાહીની બાહેધરીઓ તો આપી રહ્યા છે, મસ્ત મોટી વાતો કરી રહ્યા છે, કાર્યવાહી થશે કાર્યવાહી થવી જ જોઈએ એવી માંગ લોકો કરી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.